નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટના ઇલાવ બાલોતા માર્ગ પર બાઇક વીજપોલ સાથે ભટકાતા બાઇક ચાલકને ગંભીર ઇજા। હાસોટ તાલુકામાં ઇલાવ બાલોતા ગામને જોડતા માર્ગ પર બાઇક અચાનક વીજપોલ સાથે ભટકાતા બાઇક ચાલક યુવકને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। હાસોટ તાલુકામાં ઇલાવ બાલોતા ગામને જોડતા માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂરઝડપે જઈ રહેલી બાઇક અચાનક વીજ પોલ સાથે ભટકાતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। ઇજાગ્રસ્ત યુવકની ઓળખ બિહારના કટિહાર જિલ્લાના 24 વર્ષીય ભીમકુમાર ચૌધરી તરીકે થઈ છે। હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સમગ્ર ઘટનાને લઈને હાસોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇજાગ્રસ્ત યુવાન અન્ય કામદારોની સાથે ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હાઈ ટેન્શન લાઇનમાં ટાવરનું કામ કરતા હોવાનું બહાર આવ્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।